वडोदरा जिला पंचायत की बड़ी कचहरी पर आज कारोबारी समिति की बैठक का आयोजन हुआ। कारोबारी समिति की बैठक को लेकर मानो देर से बैठक शुरू करने की परंपरा चालू करवा दी गई है। दरअसल वडोदरा जिला पंचायत की बड़ी कचहरी पर आज कारोबारी समिति की बैठक मिली थी, लेकिन अपने तय वक्त से आधा घंटा देर से ये बैठक शुरू हुई थी। हालांकि इससे 2 मिनट पहले ही कारोबारी समिति के अध्यक्ष बैठक कक्ष में पहुंचे थे। हालांकि इस दौरान विरोध के सुर भी नजर आ रहे थे। सीनियर सदस्य और अन्य सदस्य संकलन के रूम में ही बैठे रहे थे। हालांकि जब मीडिया वहां पर पहुंची तब विरोध के सुर के साथ ये सदस्य बैठक कक्ष में पहुंचे थे। इस दौरान विभिन्न मुद्दों पर चर्चाएं हुई थी। तब बैठक के अंत में कारोबारी समिति के चेयरमैन की ओर से इस बारे में विस्तृत में जानकारियां मुहैया करवाई गई थी। हालांकि जब मीडिया की ओर से बैठक देर से शुरू होने के मुद्दे में उनसे सवाल किया गया, तब उनकी ओर से ये बताया गया कि दीपावली का त्योहार होने की वजह से और ट्रैफिक होने की वजह से सदस्य देर से पहुंचे थे, इसीलिए बैठक को देर से शुरू करवाया गया था। સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને, તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના, દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે એ સમગ્ર મારા તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનહદ શુભકામનાઓ, પ્રકાશના પર્વ દીપાવલીની શુભકામનાઓ, સાથે આવનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી, યશસ્વી, ફળદાયી અને તંદુરસ્તીભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ। આ કારોબારીમાં મેઇન 171 કામો 382.20 લાખ રૂપિયાના, જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપેલી હતી, એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે, જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય, કચાશ ન રહી જાય, એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં चिंता કરવામાં આવેલી છે। ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસણો તમામ બાળકોને ડીશ ચમચી આપવા માટે ગત બજેટમાં જે 65 લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ મારા જિલ્લામાં કુલ 1409 આંગણવાડીઓ છે, એ તમામે તમામમાં એસએસના વાસણો અને ડીશ ચમચી માટે બીજા 37 લાખની વધુની જરૂર હતી, એ જોગવાઈ કરી આપવામાં આવેલી, એ જોગવાઈ વધારાની કરી। ત્યારબાદ જે રિનોવેશન થયેલો આપણો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓ ને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી, એટલે એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે। આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય, ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસણ ડીશ ચમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે। કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ ઓન વે હતા, દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો। આપને ખબર હોય તો હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ 11માં 2 મિનિટ બાકી હતી ને આવી ગયો હતો, એટલે થોડી આજે લેટ થઈ છે। ચોક્કસ સમય એવું નથી જોયો, પરંતુ દિવાળીના લીધે ટ્રાફિકમાં મારા માન્ય સદસ્યો હતા એટલે અમે થોડી વેટ કરી। અમે સાથે જ હતા, બીજા રૂમમાં અમે બધા સાથે જ હતા, પરંતુ માન્ય સદસ્યો ઓન વે હતા, એ અમારે ત્યાં ચર્ચા થયેલી। આપ બધા પાસે હશે તો મારી ધ્યાનમાં અને મારી જાણમાં નથી, પરંતુ હું બધા સાથે મિટિંગમાં જ હતો, પરંતુ પહેલો એકલો એટલા માટે આવ્યો કે માનનીય અહીંયા મારા તમામ અધિકારીશ્રી આવી ગયેલા, ટાઈમ થઈ ગયો હતો, એટલે એમને કહેવા માટે કે મારા માન્ય 3 સદસ્યશ્રીઓ ઓન વે છે, એટલે બધા જ આવી રહ્યા છે, એટલે અમે રાહ જોવાના લીધે વહેલો આવ્યો હતો। બાકી આપ જે કહો છો એમાં જે હશે અમે સાથે બેસીને જોઈ લઈશું। બહુ મારી દ્રષ્ટિએ ઘરનું છે અને બધા જોઈ લેશું, બહુ મોટી બાબત નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।